વડોદરામાં સર્વર ખોટકાઈ જવાને કારણે નાગરિકો હેરાન થઈ રહ્યા છે તેવું આપણે અનેકવાર જોયું છે। એ આરટીઓ હોય, જનસેવા કેન્દ્ર હોય કે અલગ અલગ સરકારી કચેરીઓ કે જ્યાં સર્વર ખોટકાઈ જાય, સર્વર બંધ થઈ જાય એટલે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે અને હવે આ જ હાલાકી ભોગવવી પડી રહી છે એસએસજી હોસ્પિટલ ખાતે। એની પાછળનું કારણ પણ એ જ છે, સર્વર ખોટકાઈ ગયું ને જેના કારણે જન્મનો દાખલો લેવા માટે આવેલા લોકોને હાલાકી પડી રહી છે। એસએસજી હોસ્પિટલમાં લાઈનોમાં ઊભું રહેવું પડે છે કલાકો સુધી। લોકોએ અહીં પણ જન્મનું પ્રમાણપત્ર લેવા આવેલા જે લોકો છે તેમને એ જ જવાબ આપવામાં આવી રહ્યો છે કે સર્વર ખોટકાઈ ગયું છે અને એના કારણે જન્મનું પ્રમાણપત્ર મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે, લોકો હેરાન થઈ રહ્યા છે। સર્વર ડાઉન થતાં દૂર દૂરથી કામ અર્થે આવેલા લોકો અટવાઈ ગયા છે। અરજદારે જણાવ્યું કે 11 કલાકના ઊભા છે, હજી સુધી નંબર જ નથી આવ્યો। છેલ્લા 3-4 મહિનાથી તો સર્વર બંધ બતાવ્યા કરે છે। જન્મ મરણનું સર્વર બધું એક જ છે, તો મરણ થઈ ગયું એનો દાખલો તરત મળી જાય છે। જન્મના દાખલા માટે આટલી બધી રાહ કેમ જોવી પડે છે? આ લાઈનમાં એવા ઘણા બધા છે કે જેમનું બાળક 1-1 વર્ષનું થઈ ગયું છે, તેમ છતાંય તેમને હજી સુધી જન્મનો દાખલો જ નથી મળ્યો। સરકારનું એવું કહેવું છે કે તમારે અમુક લાભ લેવા હોય તો બાળક જન્મે એના 3 મહિનામાં તમારે ફોર્મ ભરવાનું હોય, પણ જન્મનો દાખલો 3 મહિના થઈ ગયા, 4થો મહિનો થઈ જાય તો એ મળતું જ નથી। તો પછી બાળકનું આધાર કાર્ડ ક્યારે બનાવશે? રેશન કાર્ડમાં ક્યારે નામ લખાવશે? સંજોગોવશ જો બાળક મૃત્યુ પામી ગયું તો પછી એનો મરણ દાખલો ક્યાં લેવા જવાનો? દરેક વસ્તુની કોઈ હદ હોય। જ્યારે જોઈએ ત્યારે એક જ કારણ સરકાર તરફથી, તંત્ર તરફથી આપવામાં આવે કે સર્વર બંધ થઈ ગયું છે, સર્વર ખોટકાઈ ગયું છે। સરકાર પોતે જ્યારે બધી કામગીરી ઓનલાઈન કરી રહી છે તો પહેલા સર્વર તો ચાલુ કરો અને પછી તમે ઓનલાઈનની પ્રોસેસ કરો। આવો આક્રોશ અહીં આવેલા અરજદારોએ ઠાલવ્યો છે। સાહેબ, હું સવાર 11 વાગ્યાનો ઊભો છું, હજુ સુધી નંબર આવ્યો નથી અને હંમેશા છેલ્લા 3-4 મહિનાથી તો સર્વર જ બંધ બતાવ્યા કરે છે। ચલો, જન્મ મરણનું સર્વર બધું એક જ છે, તો મરણ થયેલી હોય એનો દાખલો તરત જ મળી જાય છે। જન્મના દાખલા માટે આટલી બધી લાંબી રાહ કેમ? આ લાઈનમાં ઘણા બધા એવા છે કે જેમનું બાળક આજે 1-1 વર્ષનું થવા આવ્યું તો એમના જન્મના દાખલા મળ્યા નથી। હવે જ્યારે સરકાર એવું કહે છે કે તમારે અમુક લાભ લેવા હોય તો બાળક જન્મે એના 3 મહિનામાં તમારે ફોર્મ ભરવાનું હોય, પણ જન્મનો દાખલો જ જો તમને 3 મહિના 6 મહિને મળતો હોય તો બાળકનું આધાર કાર્ડ ક્યારે બનાવશે, રેશન કાર્ડમાં નામ ક્યારે લખાવશે? ચલો, બાળક જન્મ્યા પછી એનો જન્મનો દાખલો ને કદાચ એનું મૃત્યુ પામ્યું તો એનો મરણ દાખલો ક્યાં લેવા જવાનું? દરેક વસ્તુનો છે ને જન્મનું સર્વર જ હંમેશા બંધ જ બતાવે છે। ઘણી જગ્યાએ સર્વર જ નથી આવતા। એક અહીંયા જ પ્રોબ્લેમ નથી, ઓલ ઓવર બધી જગ્યાએ સર્વરના પ્રોબ્લેમ છે। હવે ગવર્મેન્ટ ઓનલાઈન કરી રહી છે, બધું કરી રહી છે, તો પહેલાં સર્વર તો ચાલુ કરો ભાઈ, પછી તમે ઓનલાઈનની પ્રોસેસ કરો। આના કરતાં પહેલાં તો સર્વર જે 2-3 વર્ષ પહેલાં જે હતું એ સારું હતું કે બાળક જન્મે ને એના 7 દિવસમાં તો તમને દાખલો મળી જતો। અત્યારે સરકારે એવો નિયમ લઈને આવી છે કે તમારું બાળક જન્મે 21 દિવસની અંદર તમારે એનું રજિસ્ટ્રેશન કરાવવાનું, તો તમને, નહીં તો 21 દિવસ પછી તમે 22મા દિવસ જાઓ તો તમને પેનલ્ટી મળે છે। અહીંયા સર્વર જ 3-4 મહિનાથી બંધ હોય તો તમે રજીસ્ટ્રેશન 21 દિવસમાં કેમનું કરાવી શકવાના છો? તો હવે શું માનો છો કે સરકારે આમાં કઈ પરિવર્તન લાવવું જોઈએ? સરકારે જોવાનું છે। સરકાર પરિવર્તન ના લાવે તો સરકાર શું કામની છે પછી? એ અમારાથી તો પરિવર્તન આવવાનું નથી, એ સરકારી બાબુએ જોવાનું હોય છે ને બધાએ। એમને તો ખાલી એસી ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય છે। અહીંયા તાપમાં ભૂખ્યા તરસાય કેટલા બધા પરેશાન થાય છે લોકો। 150 કિલોમીટરથી અહીંયા જન્મના દાખલા માટે ધક્કા ખાઈને જાય છે। નોકરી ધંધો બગાડીને અહીંયા આવીએ, 11 વાગ્યાને ઉભા રહી રહ્યા છે। આપ કહાં સે આતે હો? જમ્મુ સર। કેટલી તકલીફ પડે છે અહીંયા? હું હવામાં 8:30 વાગ્યાનો ઘેરથી નીકળ્યો તો 11 વાગ્યા અહીંયા આવી રહ્યો। 11 વાગ્યાનો આવ્યો છું, હજુ મારો દાખલો એક વખતનો જમા ફોર્મ કરાયું, હજુ દાખલો નહીં મળ્યો। આ 5મો ધક્કો થાય મારે।